શ્રીપુરમાં વર્ણિરાટ શ્રીપુરમાં પધાર્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. વસ્તીમાં તો તેમને જવાની ઈચ્છા જ ન હતી, પરંતુ ગામ બહાર તેમણે એક મઠ જોયો. તેના ઓટલા ઉપર તેમણે નિવાસ કર્યો. મહાતેજસ્વી બાળ બ્રહ્મચારીને ઓટલે બેઠેલા જોઈ મઠનો મહંત બહાર આવ્યો. તેમણે વર્ણિન્દ્ર મહાપ્રભુને કહ્યું, બ્રહ્મચારી, તમે અહીં મઠની અંદર આવો. અહીં બહાર તો જંગલી જાનવરનો ઘણો ભય છે, માટે ઓટલે બેસી રહેવું તે ઠીક નથી. વર્ણિન્દ્ર ભગવાને તેમનો ભાવ જોયો, પરંતુ કાંઈ બોલ્યા નહીં. આમ શાંત બેઠેલા જોઈ મઠાધિપતિએ ફરી કહ્યું, બ્રહ્મચારી, તમે ભૂખ્યા હશો, અંદર આવો, ભોજન જમો અને સુખેથી વિશ્રાંતિ કરો. પરંતુ વર્ણિન્દ્ર ભગવાન હજુ શાંત જ રહ્યા. મહંત વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે બ્રહ્મચારી મૌન વ્રતધારી હશે, તેથી તેમણે વર્ણિને હલાવ્યા અને ફરી કહ્યું, મહારાજ, મારું કહ્યું માનો. જો મઠમાં આવવાની ઈચ્છા ન હોય તો ગામમાં વસ્તીમાં જાઓ, પણ અહીં તો મૃત્યુનો ભય છે જ. વર્ણિન્દ્રે તરત જ તેમને કહ્યું, મહંતજી, હું વસ્તીમાં રહેતો નથી. ગામ બહાર જ્યાં આવું સ્થળ મળે ત્યાં આકાશની નીચે રહું છું. મૃત્યુનો મને ભય નથી. મહંતજીને આશ્ચર્ય થયું. તેમણે તરત જ કહ્યું, આ તમારી જોગી હઠ છે. વગર મોતે મૃત્યુના મોંમાં શા માટે ધકેલાઓ છો? વર્ણિન્દ્રે તરત જ તેમને કહ્યું, મૃત્યુથી ડરીને સંતાઈ જવાથી મૃત્યુ રોકાતું નથી. આપનો ખૂબ આભાર. હું તો અહીં જ સૂઈ રહીશ. જે થવાનું હશે તે થશે. મહંતજીએ જાણ્યું કે આ ખરી જોગી હઠ છે. હાથે કરીને મૃત્યુના જડબામાં પેસે છે, તો પછી આપણે શું? એમ વિચારી તે અંદર ગયા. રાત્રિનું અંધારું જામતું હતું. આ બ્રહ્મચારીની દયા ખાઈને તેમણે બારણા બંધ કરી દીધા. વર્ણિન્દ્ર મહાપ્રભુ ઓટલા ઉપર મૃગચર્મ પાથરી ધ્યાનમગ્ન બેસી ગયા. રાત્રિના 2 પ્રહર વીત્યા અને ધરણી ધ્રુજાવે તેવી કેસરી સિંહની ડણક સંભળાણી. મહંત અને પૂર્વાસીજનો આ ભયંકર ત્રાડ સાંભળીને જાગી ગયા. મહંતને બ્રહ્મચારીની ચિંતા થવા લાગી. ભયંકર ગર્જના કરીને ત્રાડુકતો કેસરી સિંહ થાળી થાળી જેવડા પંજાના પગલાં માંડતો, વાંભ એકનું પૂંછડું ફંગોળતો, ધગેલ ત્રાંબા જેવી આંખો ટમટમાવતો ધીરે રહીને વર્ણિની આગળ આવીને ઊભો રહ્યો. પક્ષીઓ તેની ત્રાડ સાંભળીને ઝાડ ઉપરથી હેઠા પડી ગયા.